હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચાલુ કરશું વિદ્યુત પ્રવાહ ચેપ્ટર નંબર 3. સ્ટુડન્ટ્સ લેક્ચરમાં પહેલો લેક્ચરમાં આપણે બોર્ડના કન્સેપ્ટ, JEE નીટના PYQ, NCERTના ક્વેશ્ચન સાથે જ કરતા જવાના છે. ચલો તો પહેલા બેઝિક જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય. ચલો તો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારની ગતિ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ. એક્ઝેક્ટ વ્યાખ્યા તમને પૂછાય સ્ટુડન્ટ્સ બોર્ડમાં તો શું થશે તો કે એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો દર. એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો દર એટલે કે વિદ્યુત પ્રવાહ. ચલો એનું મેન સૂત્ર, એકમ સમય વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો દર એટલે વિદ્યુત પ્રવાહ. એનું મેન સૂત્ર I બરાબર Q/T. Q નું પણ એક સૂત્ર છે I બરાબર NE/T. આમાં NQ એટલે શું હોય સ્ટુડન્ટ્સ? Q બરાબર NE, જ્યાં N શું હોય? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો વિદ્યુત પ્રવાહનો જે એકમ છે, વિદ્યુત પ્રવાહનો એકમ તો કે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ શું હોય? કુલમ. સમયનો એકમ સેકન્ડ. એકમ છે એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ. સ્ટુડન્ટ્સ બીજું જોઈએ વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા. સાથે સ્ટુડન્ટ્સ નોટ્સ બનાવતા જાજો. ખાલી વિડીયો જોવાથી નહીં આવડે, બધું નોટ્સ કરતા જાઓ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચલો વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા. રેવાજીક દિશા મતલબ જેમાં કઈ લોજિક ના હોય સ્ટુડન્ટ્સ, જેમાં લોજિક ન હોય ને આપણે કઈ દિશા કહીએ છીએ? રેવાજીક દિશા. તો વિદ્યુત પ્રવાહની જે રેવાજીક દિશા છે એ બેટરીના ધનથી ઋણ છેડા તરફ, બેટરીના ધનથી ઋણ છેડા તરફ હોય. એટલે કે ધારો કે આ કોઈ અવરોધ છે અથવા R અવરોધ ધરાવતો બલ્બ છે, તમે એની સાથે જોડી છે બેટરી. આ ધન છેડો, આ ઋણ. તો રેવાજીક પ્રવાહની દિશા હોય ધનથી ઋણ. રેવાજીક એટલે સ્ટુડન્ટ્સ કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એ લોકો એવું માની લીધું હતું કે વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા ધનથી ઋણ હોય. શનિવારે હેર કટ ન કરાય, બિલાડી રસ્તો કાપે તો આગળ ન જોવાય, એવા બધા કારણો આપણે માનીએ છીએ. મતલબ જેનું કંઈ કારણ ન હોય એવાને કહેવાય સ્ટુડન્ટ્સ એની રેવાજીક દિશા. રેવાજીક કારણ વગરનું. તો ધનથી ઋણ વિદ્યુત પ્રવાહ રેવાજીક દિશા શું હોય? ધનથી ઋણ. પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ, જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, પછી ખબર પડી કે ભાઈ પ્રવાહ માટે તો જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન તો ક્યાંથી બહાર આવતા હોય સ્ટુડન્ટ્સ? ઇલેક્ટ્રોન તો તમે કહેશો કે સર ઇલેક્ટ્રોન તો બહાર આવતા હોય ઋણ છેડાથી. ચલો ઇલેક્ટ્રોન ક્યાંથી બહાર આવતા હશે? ઋણ છેડાથી. તો પ્રવાહની જે રેવાજીક દિશા થઈ એ શું થઈ ગઈ સ્ટુડન્ટ્સ? હા, તો ઇલેક્ટ્રોન તો ક્યાંથી બહાર આવતા હોય? ઋણ છેડાથી. તો ઇલેક્ટ્રોનની ગતિ શું છે? ઋણથી ધન. પ્રવાહ ક્યાં લીધો આપણે? પ્રવાહની દિશા આપણે લીધી ધનથી. પ્રવાહની દિશા આપણે લીધી ધનથી ઋણ. પણ ઇલેક્ટ્રોન તો ક્યાંથી બહાર આવે છે? ચલો ઇલેક્ટ્રોન તો ક્યાંથી બહાર આવ્યા? આ પ્રવાહ જે છે એ ક્યાં છે? ધનથી ઋણ. પણ ઇલેક્ટ્રોન તો ક્યાંથી બહાર આવતા હોય? ઋણ છેડાથી. મતલબ ઇલેક્ટ્રોન ક્યાં જતા હોય? ઋણથી ધન. તો હંમેશા યાદ રાખજો સ્ટુડન્ટ્સ, રેવાજીક પ્રવાહની દિશા જે છે, રેવાજીક પ્રવાહની દિશા ધનથી ઋણ, જે ઇલેક્ટ્રોનથી તમારે શું લેવાની છે? વિરુદ્ધ. આ પણ તમને બહુ કામ આવશે. ઇલેક્ટ્રોનથી શું લેવાની? વિરુદ્ધ. મતલબ અગર ઇલેક્ટ્રોન A થી B જાય સ્ટુડન્ટ્સ, તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન A થી B જાય છે, તો તમારે પ્રવાહ ક્યાં લેવાનો? તો તમારે પ્રવાહ લેવાનો B થી A. તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન ક્યાં જાય? A થી B, તો તમારે પ્રવાહ લેવાનો B થી A. હંમેશા રેવાજીક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ. બરાબર? પ્રવાહની દિશા ધનથી ઋણ હશે, ઇલેક્ટ્રોનની દિશા ઋણથી ધન. બધામાં ઈ જ આવશે. બાયોસાવરનો નિયમ આવશે, ફ્લેમિંગનો નિયમ આવશે. બધામાં તમારે રેવાજીક પ્રવાહની દિશા લેવાની ધનથી ઋણ. ચલો પછી બીજું છે મોબાઈલ વિદ્યુતભાર વાહકો. મોબાઈલ વિદ્યુતભાર વાહકો.
ચલો, મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોને કહેવાય સ્ટુડન્ટ્સ? તો કે મોબાઈલ વિદ્યુતભાર વાહકોનો મતલબ એવો છે કે જેના કારણે પ્રવાહનું નિર્માણ થાય અથવા પ્રવાહનું વહન થાય તેને શું કહેવાય? મોબાઈલ વિદ્યુતભાર વાહક. મોબાઈલ એટલે ગતિ. મોબાઈલ એટલે ગતિ. જેના કારણે વિદ્યુતભારની ગતિ થાય, જેના કારણે પ્રવાહનું વહન થાય, એને શું કહેવાય? મોબાઈલ વિદ્યુતભાર વાહકો. ચલો, તો સ્ટુડન્ટ્સ, મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય? તો કે સુવાહક હોય. કોપર જેવા સુવાહક તાર હોય તો એમાં મોબાઈલ વિદ્યુતભાર હોય મુક્ત ઇલેક્ટ્રોન. ચલો, તો મને બોલો, વિદ્યુત દ્રાવણમાં કોણ હોય? તમને આવડે છે વિદ્યુત દ્રાવણમાં કોણ હશે? તો કે વિદ્યુત દ્રાવણમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય? તો કે ધન અને ઋણ આયનો. આમાં કોણ હોય? ધન અને ઋણ આયનો. પછી અગર અવાહકમાં તો કોઈ હોય જ નહીં. પછી તમારે સ્ટુડન્ટ્સ છેલ્લું ચેપ્ટર જે આવશે એમાં આવશે અર્ધવાહક. આપણું જે છેલ્લું ચેપ્ટર છે એમાં અર્ધવાહક આવશે. ત્યારે જોશું કે અર્ધવાહકમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો હોય મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. ચલો, તો મોબાઈલ વિદ્યુતભાર વાહકો એટલે જેના કારણે શું થાય? પ્રવાહનું નિર્માણ. એને કહેવાય મોબાઈલ વિદ્યુતભાર વાહકો. હાલો, હવે જે સ્ટુડન્ટ્સ છે આપણે પ્રવાહના અલગ અલગ સૂત્ર જોવાનો છે. પહેલું છે આપણે જે જોઈએ એ છે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે મળતો પ્રવાહ. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે મળતો પ્રવાહ. ચલો, કોની ગતિના કારણે? તો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે મળતો પ્રવાહ. આમાં બે કેસ આવશે. કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ફરતા હોય, ઇલેક્ટ્રોન ફરે, ઇલેક્ટ્રોન ગતિ કરે, પ્રવાહનું નિર્માણ થાય. એમાં સ્ટુડન્ટ્સ બે કેસ છે કે તમને જો ઇલેક્ટ્રોનની ઝડપ v હોય, ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી હોય, ચલો, તો તમે કેમ ગોતશો? ધ્યાન રાખજો. આ ધારો કે ન્યુક્લિયસ, આ ધારો કે કક્ષામાં કોણ પરિભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન. શું છે કક્ષાની ત્રિજ્યા? r એટલે કક્ષાની ત્રિજ્યા. કેટલી છે ઇલેક્ટ્રોનની ઝડપ? v. હંમેશા વેગ છે સ્ટુડન્ટ સ્પર્શકની દિશામાં હોય વર્તુળાકાર ગતિમાં. હાલો, તો આપણે કેમ સાબિત કરીએ? તો કે મેન સૂત્ર હોય q/t. મેન સૂત્ર હોય q/t. અહીંયા મેં કેપિટલ ટી લખ્યું છે સ્ટુડન્ટ્સ. કેપિટલ ટી એટલે આવર્તકાળ. આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય. બરાબર. ચલો, હવે આપણે ઝડપ આપેલી છે, પ્રવાહ ગોતવાનો છે. આપેલું શું છે? ઝડપ અને કક્ષાની ત્રિજ્યા બે આપેલી છે. હાલો, તો તમે કહેશો કે સર ઝડપ એટલે અંતરના છેદમાં સમય. સાચી વાત. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. હવે જ્યારે સ્ટુડન્ટ્સ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે અંતર કેટલું કાપે? એક પરિભ્રમણ પૂરું કરે તો અંતર કેટલું કાપે? 2πr. અને એક પરિભ્રમણ પૂરું કરવા લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. વ્યાખ્યા ન ખબર હોય તો લખી નાખજો. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય. ચલો, તો તમને સ્ટુડન્ટ્સ ટી શું મળી ગયું? ટી મળી ગયું 2πr/v. હાલો, તો શું આવ્યું સ્ટુડન્ટ સૂત્ર? qv/2πr. તો ઇલેક્ટ્રોનની ઝડપ v હોય તો પ્રવાહનું સૂત્ર qv/2πr. હાલો, બીજો કેસ. ચલો, બીજો કેસ જોઈએ કે આમાં જો ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ f હોય તો, જો ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ f હોય તો, આવૃત્તિ એટલે સ્ટુડન્ટ્સ, આવૃત્તિ એટલે લખી નાખજો. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા ભ્રમણોની સંખ્યા. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. જો ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ f હોય તો I બરાબર q/t. 1/t ને કહેવાય f. બે સૂત્ર પાછા આવી ગયા પ્રવાહના. I બરાબર qv/2πr. R બરાબર qf. ચલો, હવે બીજું. ચલો, હવે પાછું એક પ્રવાહ. હવે નામ જે છે એ ભણવાનું છે સરેરાશ પ્રવાહ.
સરેરાશ પ્રવાહ. ચલો, સરેરાશ પ્રવાહ એટલે ડેલ્ટા ટી સમયમાં, ડેલ્ટા ટી સમયગાળામાં, ડેલ્ટા ટી સમયગાળો એટલે સરેરાશ એટલે સમયગાળો, સરેરાશ એટલે સમયગાળો. સમયગાળામાં શું હોય? 1 થી 10 સેકન્ડની વચ્ચે, 2 થી 10 સેકન્ડની વચ્ચે, 5 થી 15 સેકન્ડની વચ્ચે, એને કહેવાય સરેરાશ. તો ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો, ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ, સરેરાશ છે તો તમે 12 લખી શકો સ્ટુડન્ટ, સરેરાશ વિદ્યુત પ્રવાહ 12 લખી શકો, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હાલો, બરાબર. ચલો, પછી આવે છે તાત્ક્ષણિક પ્રવાહ અથવા તત્કાલીન પ્રવાહ. હવે તત્કાલીન પ્રવાહ એટલે કે પ્રવાહનું કોઈ ચોક્કસ સમયે મૂલ્ય, પ્રવાહનું કોઈ ચોક્કસ સમયે મૂલ્ય, મતલબ 2 સેકન્ડે પ્રવાહ, 4 સેકન્ડે પ્રવાહ, 5 સેકન્ડે પ્રવાહ, તો એને કહેવાય તત્કાલીન પ્રવાહ અથવા તાત્ક્ષણિક પ્રવાહ. એમાં સમયગાળો ન હોય. સમયગાળો હોય 2 થી 10 સેકન્ડ, 3 થી 10 સેકન્ડ સમયગાળો હોય તો સરેરાશ મળે. એક્ઝેક્ટ 2 સેકન્ડ, એક્ઝેક્ટ 4 સેકન્ડ તો તત્કાલીન મળે. હાલો, તો તત્કાલીન પ્રવાહમાં શું ન હોય? સમયગાળો ન હોય, સમયગાળો ન હોય, એક્ઝેક્ટ હોય. તો પ્રવાહનું કોઈ ચોક્કસ સમય મૂલ્ય, સમયગાળો લેવાનો નથી. જો સ્ટુડન્ટ તમે સમયગાળો અહીંયા 0 લેશો તો છેદમાં શું આવી જશે? 0. આપણે કીધું કે તત્કાલીન પ્રવાહમાં સમયગાળો ન હોય, પણ જો હું સમયગાળો ન લઉં તો છેદમાં 0 આવે. છેદમાં 0 મતલબ અવ્યાખ્યાયિત. તો એવા કેસમાં સ્ટુડન્ટ્સ આપણે લેવાનું હોય સમયગાળો 0 ની નજીક લેવાનો હોય. એવા કેસમાં તમારે શું કરવાનું? સમયગાળો લેવાનો નથી, પણ જો સમયગાળો 0 લેશું તો અવ્યાખ્યાયિત થઈ જાય. તો સમયગાળાને 0 ની નજીક લેવાનો, જેને કેના વડે દર્શાવાય? લિમિટ વડે. સ્ટુડન્ટ્સ, આ કન્સેપ્ટ મેં સુરેખ પથ પર થતી ગતિ માં લેક્ચર નંબર 3 માં સમજાવ્યો છે. સરેરાશ અને તત્કાલીન, એમાં વેગ અને ઝડપ માટે સમજાવ્યો તો તમે એકવાર રિફર કરી શકો છો. ચલો, તો તત્કાલીન પ્રવાહમાં સમયગાળો ન હોય, સમયગાળો ન હોય, પણ જો સમયગાળો 0 લે તો અવ્યાખ્યાયિત થઈ જાય. તો એનો મતલબ એને શેનાથી દર્શાવો? LIM. LIM એટલે લિમિટ. લિમિટ મતલબ ડેલ્ટા ટી નું મૂલ્ય, લિમિટનો મતલબ થશે ડેલ્ટા ટી નું મૂલ્ય, ચલો, લિમિટનો મતલબ થશે ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક, પરંતુ 0 નહીં. તો હવે તમને સમજાઈ જશે. જેમાં સમયગાળો હોય એ સરેરાશ પ્રવાહ, જેમાં સમયગાળો 0 ની નજીક હોય એ તત્કાલીન પ્રવાહ. પણ સ્ટુડન્ટ્સ, આ ખાલી તત્કાલીન પ્રવાહ દર્શાવે. તમારે તત્કાલીન પ્રવાહ ગોતવો હોય તો તમારે કરવું પડે વિકલન. ક્યુ નું જેમ આપણે x નું સમય સાપેક્ષે વિકલન કરતા વેગ મળતો, વેગનું સમય સાપેક્ષ વિકલન કરતા પ્રવેગ મળતો, એમ વિદ્યુત ભારનું સમયની પ્રત્યે વિકલન કરો તો તમને શું મળી જાય? પ્રવાહ. ક્યુ નું સમય પ્રત્યે વિકલન કરતા શું મળે? પ્રવાહ. તો તમારે વિદ્યુત પ્રવાહ ગોતવો હોય, તત્કાલીન વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત ભારનું શું કરી નાખવાનું? સમય પ્રત્યે વિકલન. પણ વિદ્યુત ભાર ગોતવાનો આવે, કરતા બનાવો વિદ્યુત ભારને, તો વિકલન સામે જાય તો આ વિકલન, સામે જાય તો પ્રવાહ ગોતવો હોય તો વિકલન, વિદ્યુત ભાર ગોતવો હોય તો સંકલન. આપણે આજે 2 પ્રકારના સમ કરવાના છે, વિકલન અને સંકલનના. ચલો, તો હવે જે છે સ્ટુડન્ટ્સ, એક નોંધ છે કે I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ તમને વિદ્યુત ભાર આપે. I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ શું આપે તમને? વિદ્યુત ભાર. તમને થતું હશે શું કામ સર, શું કામ વિદ્યુત ભાર આપે? ચલો સમજાવી દઉં. જો સ્ટુડન્ટ, ક્ષેત્રફળ એટલે ગુણાકાર. ચલો, માની લો કે આ જે આલેખ છે, આ એનું શું છે? ક્ષેત્રફળ. આ એનું શું છે? ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ એટલે સ્ટુડન્ટ્સ ગુણાકાર. તમે કોઈ પણ ક્ષેત્રફળનું સૂત્ર બોલે ગુણાકાર આવશે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ L ગુણ્યા L. તો કોઈ પણ ક્ષેત્રફળ આવે એમાં ગુણાકાર આવે. તો આ કોનું ક્ષેત્રફળ છે? I અને T નું ક્ષેત્રફળ છે. I અને T નો આલેખ છે, તો એનો કરો ગુણાકાર. હવે I એટલે શું થાય? તો I એટલે Q/T. TT ઉડા શું આવ્યો જવાબ? Q. તો I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ તમને શું આપશે? વિદ્યુત ભાર.
ચલો બરાબર છે સ્ટુડન્ટ્સ. હવે આપણે કરીએ, આ બેઝિક આપણે કર્યું, હવે આનાથી પણ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ આવડશે. ચલો તો કરીએ હવે આને લગતા ક્વેશ્ચન. ચલો પહેલો ક્વેશ્ચન છે કોપર તારમાંથી પસાર થતો પ્રવાહ 0.7 એમ્પિયર હોય તો 2 સેકન્ડમાં તારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોપર તાર એટલે સુવાહકમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. ચલો તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની, પ્રવાહ આપ્યો છે, સમય આપેલો છે. ચલો ટ્રાય કરજો, વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની. ક્યુ સૂત્ર I બરાબર Q/T. Q એટલે N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, એને કરતા બનાવો. N બરાબર IT/E. કેટલો છે વિદ્યુત પ્રવાહ? 0.7. કેટલો છે સમય? 2. E એટલે 1.6 into 10⁻⁹. ચલો બરાબર છે, સોલ્વ કરો, જવાબ આવી જશે. હાલો હવે નેક્સ્ટ જે છે H એટલે હાઇડ્રોજન પરમાણુમાં કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી છે અને કક્ષાની ત્રિજ્યા આપેલી છે. કક્ષાની ત્રિજ્યા તમારે શું ગોતવાનું છે? H પરમાણુમાં એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય સ્ટુડન્ટ્સ? 1. ચલો કક્ષાની ત્રિજ્યા આપેલી છે, તમારે પ્રવાહ ગોતવાનો. હમણાં તમને કીધું હતું કે જ્યારે કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય, વેગ આપેલો હોય, ઝડપ આપેલી હોય તો પ્રવાહનું સૂત્ર qV/2πr. વિદ્યુતભાર એટલે શું થાય સ્ટુડન્ટ્સ? Q બરાબર Ne. પણ હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય તો n ની સંખ્યા થઈ ગઈ 1 અને E એટલે તમને ખબર છે 1.6 into 10⁻⁹. અગર બીજા કોઈ પરમાણુમાં માની લો કે તમે He કરતા હોય, 2He4 હોય, હિલિયમ હોય, તેમાં 2 ઇલેક્ટ્રોન હશે, તો આમાં હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. ચલો હવે વેગ કેટલો છે? 2.2 ગુણ્યા 10⁶, 2 ગુણ્યા 3.14. કેટલી છે ત્રિજ્યા? 5.3 into 10⁻⁻11. ચલો સોલ્વ કરો સ્ટુડન્ટ્સ, એટલે તમારો જે આન્સર છે એ આવશે 1.06. ચલો ક્લિયર છે? -3 આવશે, 10⁻³ એટલે મિલી એમ્પિયર. ચલો બીજો ક્વેશ્ચન શું છે? કોનો આલેખ છે? I વિરુદ્ધ T નો આલેખ. I વિરુદ્ધ T નો આલેખ શું ગોતવાનો છે? વિદ્યુતભાર ગોતવાના છે. કેટલા સમય વિદ્યુતભાર ગોતવાના છે તમારે? તો કે વિદ્યુતભાર ગોતવાના છે તમારે 0 થી 6 સેકન્ડમાં વિદ્યુતભાર ગોતવાના છે. 0 થી 6 સેકન્ડમાં વિદ્યુતભાર ગોતવાના છે. કોનો આલેખ છે? I વિરુદ્ધ T. તો I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ શું આપે તમને? વિદ્યુતભાર. ચલો I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ તમને શું આપે? વિદ્યુતભાર. ચલો I વિરુદ્ધ T નો આલેખ છે, વિદ્યુતભાર ગોતવાના છે. ચલો તો શું કરશું આપણે? I વિરુદ્ધ T નો આલેખ, વિદ્યુતભાર ગોતવાના, ક્ષેત્રફળ ગોતી લ્યો. કેટલા ક્ષેત્રફળ છે? 0 થી 6 માં 2. એક ત્રિકોણ છે, બીજો લંબચોરસ છે. ચલો તો Q બરાબર A1 plus A2. હવે A1 શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો કેટલો? 2. વેધ કેટલો? વેધ છે 20. લંબચોરસમાં આ 4 અને આ કેટલો આવશે? 20. ચાલો તો 20 plus 80 આપણો આન્સર આવશે 100. ચલો તો આ થઈ ગયો વિદ્યુતભાર 0 થી 6 સેકન્ડમાં. હાલો હવે નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ. તો I વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ યાદ રાખજો, શું આવશે? વિદ્યુતભાર. હાલો આ અલગ આલેખ છે 2019 JEE નો PYQ, 2019 JEE માં તો સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન. હાલો હવે આમાં શું છે જરા જોવો. પરિપથમાં કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુતભાર સમયનો વિદ્યુત તરીકે આકૃતિમાં દર્શાવેલ છે. મતલબ કોનો આલેખ છે સ્ટુડન્ટ્સ? અહીંયા Q વિરુદ્ધ T નો આલેખ. Q વિરુદ્ધ T નો આલેખ છે. ઓકે, Q વિરુદ્ધ T નો છે, ધ્યાન રાખજો. T બરાબર 4 સમયે પ્રવાહ ગોતવાનો છે. T બરાબર 4 સેકન્ડે શું ગોતવાનું છે તમારે? પ્રવાહ. આ I વિરુદ્ધ T નો આલેખ નથી, Q વિરુદ્ધ T નો આલેખ છે અને પ્રવાહ ગોતવાનો છે. પ્રવાહ શું હતો? dq/dt. ચલો બે રીતે કરાવી સ્ટુડન્ટ્સ તમને આ.
બે રીતે થશે. શું ગોતવાનું છે આપણે? આલેખ કોનો આપેલો છે? ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ, ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ, પ્રવાહ ગોતવાનો છે. બે રીતે કરાવું. ચલો હવે તો સ્ટુડન્ટ્સ આ જુઓ, ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ છે અને ડીક્યુ બાય ડીટી એટલે શું થાય સ્ટુડન્ટ્સ? ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ, ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ, ડીક્યુ બાય ડીટી. તમને ખબર હશે કે આ વાય હોય અને આ એક્સ હોય તો ડીવાય બાય ડીએક્સ, વાય યામનો ફેરફાર છેદમાં એક્સ યામનો ફેરફાર, ડીવાય બાય ડીએક્સ ને શું કહેવાય? ઢાળ. તો આ કોના વિરુદ્ધનો આલેખ છે? ક્યુ વિરુદ્ધ ટી નો આલેખ છે. તો ડીક્યુ બાય ડીટી ને શું કહેવાય? ઢાળ. અને મતલબ આમાં ડીક્યુ બાય ડીટી ઢાળ અને ડીક્યુ બાય ડીટી શું છે? પ્રવાહ. તો સ્ટુડન્ટ્સ તમે જોવો 4 સેકન્ડે તમારે 4 સેકન્ડે ગોતવાનું, પણ 4 સેકન્ડ આ સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખાનો ઢાળ શું હોય? સમક્ષિતિજ રેખાનો ઢાળ 0. ઢાળ 0 છે. 4 સેકન્ડે સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખાનો ઢાળ શું હોય? 0. તો ઢાળ 0 તો પ્રવાહ 0. બરાબર. બીજી રીતે કહીએ તો dq બાય dt એટલે શું થાય? q એટલે વિકલન. વિકલન પણ સ્ટુડન્ટ્સ તમે જો 4 સેકન્ડે વિદ્યુતભાર અચળ છે. કેટલો? 3. કઈ ફેરફાર નથી થતો. 4 સેકન્ડે વિદ્યુતભાર અચળ છે 3. તો કેટલા સેકન્ડે? t બરાબર 4 સેકન્ડે q શું છે? અચળ. અને સ્ટુડન્ટ્સ અચળનું વિકલન શું થાય? 0. અચળનું વિકલન 0. dq બાય dt 0 મતલબ પ્રવાહ 0. ચલો કોઈ પણ રીતે તમે વિચારી શકો સ્ટુડન્ટ્સ, વિકલનની રીતથી અને ઢાળની રીતથી જવાબ આવશે 0. ચલો 2019 માં તો આ સમ. હાલો નેક્સ્ટ પાછો એક PYQ JEE મેઇન 2018 માં એ જેટલા 8 છેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાંબાનો સળિયો તેમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહન કરે છે. ચલો હવે ધારો કે આ તાર છે, એ 8 છેદનું ક્ષેત્રફળ છે, તાપમાન T છે. જો સળિયાની કદ વિદ્યુતભાર ઘનતા ρ હોય તો વિદ્યુતભારને D જેટલું અંતર કાપતા, ધારો કે અંતરને D લઈ લ્યો, વિદ્યુતભારને D જેટલું અંતર કાપતા લાગતો સમય. ρ શું છે? કદ વિદ્યુતભાર ઘનતા. સ્ટુડન્ટ્સ તમારે 3 પ્રકારની વિદ્યુતભાર ઘનતા આવશે, જેમાં વિદ્યુતભારનું સતત વિતરણ હોય. લેમડા એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા, તમને ખબર હશે કદાચ. Q બાય L. સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, Q બાય A. ρ એટલે કદ વિદ્યુતભાર ઘનતા, Q બાય V. રેખીય વિદ્યુતભાર ઘનતા હોય તો Q બાય L, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય તો Q બાય A, કદ વિદ્યુતભાર ઘનતા હોય તો Q બાય V. અહીંયા તમને શું આપેલું છે? ρ એટલે કદ વિદ્યુતભાર ઘનતા. ચલો વિદ્યુતભારને D જેટલું અંતર કાપતા લાગતો સમય. કેટલું અંતર કાપવાનું છે? D જેટલું અંતર કાપવાનું છે. અને D અંતર કાપવા માટેનો શું ગોતવાનો છે? સમય. એ 8 છેદનું ક્ષેત્રફળ, D અંતર કાપવા માટેનો સમય. તમારે સ્ટુડન્ટ્સ પ્રવાહ I માં જવાબ જોઈએ છે. જો બધામાં I છે, I એટલે પ્રવાહ, તો પ્રવાહનું સૂત્ર શું હોય? Q બાય T. ચલો સમય ગોતવાનો છે તો Q બાય E. હવે સ્ટુડન્ટ્સ જો સમય ગોતવાનો, સમયને કરતા બનાવ્યા તો શું આવ્યું? D બરાબર Q upon I. હવે સ્ટુડન્ટ્સ બધા ઓપ્શનમાં તમે જોવો તો બધા ઓપ્શનમાં ક્યાંય Q નથી. I તો બધામાં છે. જો બધામાં છેદમાં I, છેદમાં I, છેદમાં I, છેદમાં I. શું નથી? Q. તો Q નથી તો Q ગોતો. શું આપેલું છે તમને? ρ માંથી ગોતો. ρ એટલે કદ વિદ્યુતભાર ઘનતા, Q બાય V. હવે કદ એટલે શું થશે સ્ટુડન્ટ્સ? V એટલે કદ, વેગ નથી. V એટલે કદ. કદ શું થશે? A into D. કદ થશે ક્ષેત્રફળ ગુણ્યા કાપેલ અંતર, A into D. તો Q બરાબર ρ AD. Q બરાબર ρ AD. તો આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર, ρ AD upon I. આટલો સહેલો ક્વેશ્ચન હતો સ્ટુડન્ટ્સ 2018 JEE. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એક નિયોન ડિસ્ચાર્જ ટ્યુબમાં. હવે નિયોન ડિસ્ચાર્જ ટ્યુબમાં દર સેકન્ડે 2.9 into 10⁻18 Ne+ એટલે ધન આયનો જમણી તરફ ગતિ કરે છે. હવે સ્ટુડન્ટ્સ આમાં વિદ્યુત દ્રાવણ છે. વિદ્યુત દ્રાવણમાં મેં તમને કીધું હતું કે મુક્ત વિદ્યુત દ્રાવણમાં મોબાઈલ વિદ્યુત વાહકો કોણ હોય? તો કે ધન અને ઋણ આયનો. ચલો ધન આયનો કેટલા છે? ચલો ધન આયનોની સંખ્યા કેટલી? 2.9 ગુણ્યા 10⁸. ક્યાં ગતિ કરે છે ધન આયનો?
હાલો, આ ધન આયનો ક્યાં ગતિ કરે છે? જમણી તરફ. સ્ટુડન્ટ, ધન આયનો જમણી તરફ ગતિ કરતા હોય, ધન આયનો જમણી તરફ ગતિ કરતા હોય તો એના કારણે મળતો પ્રવાહ જમણી તરફ. તમે તો સર કીધું તું ને કે વૈવાજિક વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ. સાચી વાત છે સ્ટુડન્ટ, વૈવાજિક વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ જે ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ હોય. ધન આયનો ક્યાં જાય છે? જમણી તરફ, તેનો પ્રવાહ જમણી તરફ જ લેવાનો. ધન આયનો ક્યાં જાય છે? જમણી તરફ, તેનો પ્રવાહ જમણી તરફ જ લેવાનો. જ્યારે દર સેકન્ડે, સ્ટુડન્ટ આમાં દર સેકન્ડ કીધું છે એનો મતલબ તમારે સમય લેવાનો છે 1 સેકન્ડ. ઇલેક્ટ્રોન એટલે ઋણ આયન. ચલો, આ ધન આયનો થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન કેટલા છે? ડાબી તરફ ગતિ કરે. દર સેકન્ડે 1.2 × 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન છે. હાલો, હવે ધન આયનો જમણી તરફ ગતિ કરતા હોય તો એ તો આપણે ખબર જ હોય કે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ધન અને ઋણ બે ક્યાં ગતિ કરતા હોય? વિરુદ્ધ દિશામાં. અહીં લખેલું છે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ડાબી તરફ. હાલો, ઇલેક્ટ્રોન ડાબી તરફ ગતિ કરે છે, પણ ચલો, ધન આયનો ક્યાં ગતિ કરતા હતા? જમણી તરફ. તો એના કારણે મળતો પ્રવાહ ક્યાં લેવાનો? જમણી તરફ. ઋણ આયનો ક્યાં ગતિ કરે છે? ડાબી તરફ. તો આપણે હમણાં જ કીધું હતું કે રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ. તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે? ડાબી તરફ. તો એના કારણે મળતો પ્રવાહ તમારે પાછો ક્યાં લેવાનો? જમણી તરફ. તો સ્ટુડન્ટ્સ, બે પ્રવાહ તો તમને ધન આયનો અને ઋણ આયનોના કારણે મળતો પ્રવાહ તો એક જ દિશામાં મળે છે. મતલબ તમારે બે પ્રવાહનો શું કરી નાખવાનો? સરવાળો. બે પ્રવાહનો સરવાળો કરો. બે એટલે કોના કારણે? ધન અને ઋણ આયનો. કારણ ક્લિયર છે? ધન આયનો ક્યાં ગતિ કરે છે? જમણી તરફ. એના કારણે મળતો પ્રવાહ જમણી તરફ. ઋણ આયનો ક્યાં ગતિ કરે છે? ડાબી તરફ. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે? ડાબી તરફ. તો રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ. તો ઇલેક્ટ્રોન ડાબી તરફ, તો એના કારણે મળતો પ્રવાહ જમણી તરફ. બે પ્રવાહ જમણી તરફ છે એટલે જમણી તરફ જ ઓપ્શનમાં આવશે, ડાબી વાળો ઓપ્શન નીકળી જશે. ચલો, પ્રવાહ ક્યાં મળ્યો તમને? જમણી તરફ. હવે કેમ ગોતવાનું? Q1/T, Q2/T. Q એટલે N1E. બે છે વિદ્યુત દ્રાવણમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહકો બે હોય. ધન આયનોના કારણે મળે અને ઋણ આયનોના લીધે મળે. સમય કેટલો કીધો છે? દર સેકન્ડ, એટલે સમય 1. ચલો, E કોમન, N1 + N2. આ સૂત્ર એકવાર પૂછાયેલું છે ખાલી સ્ટુડન્ટ. મોટા ભાગે અહીંયા સ્ટુડન્ટ મિસ્ટેક કરીને માઇનસ લખતા હોય છે. બરાબર, ધ્યાન રાખજો. બેના કારણે મળતો પ્રવાહ એક જ દિશામાં છે, જમણી તરફ, એટલે સરવાળો કરજો, માઇનસ નો કરી દેતા. ચલો, N1 કેટલું? 2.9 × 10⁻18. N2 કેટલું? 1.2 × 10⁻18. ચલો, સોલ્વ કરો સ્ટુડન્ટ, તમારો આન્સર આવી જશે. ચલો, પ્રવાહની દિશા ક્યાં આવી છે? જમણી તરફ, એટલે તમારો આન્સર આવશે બી. ચલો, 0.66 એમ્પિયર, 0.66 એમ્પિયર ક્યાં? જમણી તરફ. ચલો, આ બહુ અલગ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ, જેમાં બે પ્રકારના વિદ્યુત, જનરલી કોપર હોય, સુવાહક હોય તો એક જ વિદ્યુત ભાર વાહક હોય ઇલેક્ટ્રોન. આમાં બે વિદ્યુત ભાર વાહકો હતા, થોડો અલગ ક્વેશ્ચન. હાલ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ. વિદ્યુત ભાર Q બરાબર આપેલું છે તમને 10 + 2t². 1 થી 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. ચલો, સરેરાશ વિદ્યુત પ્રવાહ 1 થી 4 સેકન્ડની વચ્ચે. તો પહેલા પ્રવાહ ગોતવો હોય તો શું કરવાનું? પ્રવાહ ગોતવો હોય તો વિકલન I = dq/dt. સ્ટુડન્ટ, તમને વિકલન કે સંકલનના કન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો સુરેખ પદ પર થતી ગતિના વિડિયો નંબર 3 અને વિડિયો નંબર 4 પ્લીઝ જોઈ લેજો. એમાં સંકલન વિકલનના બેઝિક કન્સેપ્ટ મેં કરાવેલા છે. હાલો, પ્રવાહ ગોતવો હોય તો વિકલન કરો. ચલો, 10 નું વિકલન 0, 2m t² નું 2t. કેટલો આવ્યો પ્રવાહ? 4t. હવે તમારે 1 સેકન્ડે પ્રવાહ ગોતી લ્યો, 4 સેકન્ડે પ્રવાહ ગોતી લ્યો, પછી સરેરાશ મળી જશે. હાલો, પહેલા 1 સેકન્ડે ગોતો. કેટલો છે સમય? 1. કેટલો મળ્યો પ્રવાહ? 4. હવે કેટલા સેકન્ડે ગોતવાનું? 4 સેકન્ડે. કેટલો આવ્યો પ્રવાહ? 16. હવે શું ગોતવાનું? સરેરાશ પ્રવાહ. તમે બે સંખ્યાનું સરેરાશ કેમ ગોતતા હોય? તો કે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. 4 ને 16 20/. ચલો, તો 4 ને 16 20/2 એટલે તમારો જવાબ આવશે. તો શું મળ્યો તમને? સરેરાશ પ્રવાહ 10. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ. ચલો, હવે આપણે જોવાનું છે આ. ચલો, PYQ છે.
JEE મેન 2015 JEE નો ક્વેશ્ચન તમને પ્રવાહ આપેલો છે 0.02 t પ્લસ 0.01 1 અને 2 સેકન્ડ દરમિયાન વિદ્યુત ભાર ગોતવાનો છે. ચલો વિદ્યુત ભાર ગોતવું હોય તો પ્રવાહ ગોતવો હોય તો પ્રવાહ ગોતવું હોય તો વિકલન, વિદ્યુત ભાર ગોતવાનો હોય તો સંકલન. Q બરાબર સંકલનમાં I dt. લિમિટ શું લખશો? 1 થી 2 સેકન્ડ એટલે 1 થી 2 સેકન્ડ. ચલો કેટલો છે વિદ્યુત પ્રવાહ? 0.02 t પ્લસ 0.01 અહીંયા dt. ચલો 0.02 એમને એમ t નું સંકલન t²/2 0.01 t. હાલો ક્લિયર થઈ ગયું એટલું. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પહેલા બધામાં 2 મૂકી દો. 0.02 ડિવાઈડ બાય 2 એટલે 0.01 પહેલા બધામાં 2 t² એટલે 2² અહીંયા 2. ચલો માઇનસ કરી લોઅર લિમિટ. ચલો લોઅર લિમિટ મૂકી દો તો શું આવશે? લોઅર લિમિટ છે 1. અહીંયા પણ ડિવાઈડ બાય 2 થઈ ગયું છે એટલે 0.01 t² એટલે 1² આ ડિવાઈડ બાય 2. પછી અહીંયા 0. હવે આપણે 1 મૂકીએ છીએ. પહેલા 2 મૂક્યા હવે 1 તો 0.01 into 1. ચલો આ થઈ ગયું 0.04 અને 0.02 એટલે 0.06 અને વા આવશે 0.02 બેનું માઇનસ એટલે 0.04. ચલો આ તો 2025 JEE નો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ. હવે બીજો જે ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, બે ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરવાનું છે. JEE મેન 2024 નો આમાંય પ્રવાહ આપેલું છે અને વિદ્યુત ભાર ગોતવાનો છે. તો શું કરશો? સંકલન. વિદ્યુત ભાર આવે તો સંકલન. ચલો એવો જ હજી એક ક્વેશ્ચન છે આ. એમાંય તમારે આ જ રીતે વિદ્યુત ભાર ગોતવાનો છે અને એના માટે શું કરવું પડશે? પાછું સંકલન. બરાબર, આ 2024 નો પાછો ક્વેશ્ચન, એમાંય પણ પ્રવાહ આપેલો છે, વિદ્યુત ભાર ગોતવાનો. ચલો બે ક્વેશ્ચન ટ્રાય કરજો સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જે છે, નેક્સ્ટ લેક્ચરનો આપણો ટાર્ગેટ છે, લેક્ચર નંબર 2 નો ટાર્ગેટ પ્રવાહનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેમ મેળવવું એ તમને શીખવાડીશ અને ઓહમનો નિયમ. ચલો પ્લીઝ સ્ટુડન્ટ્સ શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.